नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 7 દ્વિતીય સત્ર યુનિટ નંબર 3 ટુડે કમ્સ એવરીડે જેનો ગાલા સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 8 થી 10 જોઈશું. પાના નંબર છે 32 થી 34. જોઈએ ક્વેશ્ચન નંબર 8. રાઇટ ધ સેન્ટેન્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. વી લર્ન ઇંગ્લિશ. આન્સર વી ડુ નોટ લર્ન સંસ્કૃત. તો મિત્રો અહીંયા નોટવાળું વાક્ય બનાવવાનું છે. જે કૌંસમાં શબ્દ આપ્યો એ મૂકી અને નોટવાળું વાક્ય બનાવવાનું રહેશે. જોઈએ નંબર 1. મિસિસ વ્યાસ ટીચિસ અસ ઇંગ્લિશ. કૌંસમાં ગુજરાતી આપ્યું છે, તેનું નેગેટિવ વાક્ય બનશે મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. મિત્રો અહીંયા બે વસ્તુ ધ્યાન રાખીશું. ત્રીજો પુરુષ વચન હોય તો ડઝ મૂકીશું, જો ત્રીજો પુરુષ વચન ન હોય તો ડુ મૂકીશું. વત્તા અહીંયા નોટવાળા વાક્યમાં મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરીશું. નંબર 2. ધ બોયઝ પ્લે ફૂટબોલ. તો મિત્રો અહીંયા બહુવચન છે એટલે આપણે ડુ મૂકીશું. ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ. નંબર 3. સોહમ મેક્સ ટી ફોર અસ. જવાબ સોહમ ડઝ નોટ મેક કોફી ફોર અસ. અહીંયા સોહમ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ આવશે. નંબર 4. તે ક્લીન ધ હાઉસ. આન્સર તે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. તે સાથે ડુ આવશે. આઈ બ્રશ માય ટીથ ઇન ધ મોર્નિંગ. આન્સર આઈ ડુ નોટ બ્રશ માય ટીથ એટ નાઇટ. આઈ સાથે ડુ આવશે. નંબર 6. ગ્રેન્ડમધર સિંગ્સ ભજન્સ. આન્સર ગ્રેન્ડમધર ડઝ નોટ સિંગ સોંગ્સ. ગ્રેન્ડમધર સાથે ડઝ આવશે. નંબર 7. જતીન હેલ્પ્સ મી. આન્સર જતીન ડઝ નોટ હેલ્પ માય ફ્રેન્ડ. જતીન એ ત્રીજું પુરુષ એકવચન છે એટલે ડઝ આવશે. નંબર 8. આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય સ્કૂટર. આઈ સાથે ડુ આવશે. નંબર 9. વી ડેકોરેટ ધ હોલ. આન્સર વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. વી સાથે ડુ આવશે. નંબર 10. આકાશ રાઇટ્સ પોએમ્સ. આન્સર આકાશ ડઝ નોટ રાઇટ એસે. આકાશ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ આવશે. નંબર 9. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીંયા કૌંસમાં આપેલા આ શબ્દોનો ઉપયોગ કરી આપણે સાચો જવાબ લખવાનો રહેશે. નંબર 1. ચિલ્ડ્રન નેવર લાઇક ટુ સિટ ઇન ધ હાઉસ. નંબર 2. ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઇસ્ટ. નંબર 3. ધ અર્થ ઓલવેઝ ગોઝ રાઉન્ડ ધ સન. નંબર 4. અ ટર્ટલ gives in water but sometimes in it seen on land also. Number 5. The sun always sets in the west. Number 6. Sometimes we see a rainbow in the sky. Number 7. A hen never gives birth to young ones. It always lays eggs. The moon always shines at night. Question number 10. Write 10 sentences about your day. Use the points given here. અહીંયા આપેલા પોઈન્ટનો ઉપયોગ કરી 10 વાક્યો બનાવવાના રહેશે. આન્સર I get up at 7 o'clock every morning. I have my breakfast at 8 o'clock. I always go to school at 10:30 a.m. I come home at 5 o'clock. I always go to play with my friends. I always go my homework in the evening. Sometimes I watch TV with my family. I have my dinner at 9 o'clock. I do prayer at 10 o'clock. I go to bed at 10:30 p.m. ક્વેશ્ચન નંબર 11 આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.